મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ મંદિરના સંઘર્ષ અને વિજયની ગાથા યાદ અપાવી હતી। તેમણે જણાવ્યું કે મોહમ્મદ ગઝનવી જેવા અનેક આક્રમણકારોએ સોમનાથને લૂંટવા અને ખંડિત કરવાના પ્રયાસો કર્યા, પરંતુ હિન્દુ સમાજે પોતાની આંતરિક શક્તિના જોરે દર વખતે મંદિરનું પુનઃનિર્માણ કર્યું છે। 1947માં આઝાદી બાદ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે લીધેલા જીર્ણોદ્ધારના સંકલ્પને કારણે જ આજે સોમનાથ 12 જ્યોતિર્લિંગમાં ગર્વભેર સ્થાન ધરાવે છે। વધુ ઉમેર્યું કે સોમનાથથી લઈને રામ મંદિર સુધી સનાતન સંસ્કૃતિ હવે વધુ મજબૂત અને સંગઠિત બની રહી છે, જે આખા વિશ્વ માટે ભારતની નવી ઓળખ છે। લૂંટ કરે, આપણી બેન દીકરીઓ ઉઠાઈ જાય, આપણી બેન દીકરીઓ ઉપર બળાત્કાર કરે અને પછી આપણા હિન્દુ ભવ્ય મંદિરોને એ તોડી નાખતો હતો। આવું સેંકડો વર્ષ સુધી આ મોગલોએ, આ મુસ્લિમોએ, આ વિધ્વંસકોએ એ આપણા ભારત ઉપર અનેક આક્રમણો કરી અને આખા ભારતને, ભારતની સંસ્કૃતિને, આપણા હિન્દુ ધર્મને ખૂબ મોટું નુકસાન કરવાનો પ્રયત્ન કરેલો। એમના મનમાં એમ હતું કે અમે આ મંદિરો લૂંટી લઈશું, અમે આ મંદિરો તોડી નાખીશું, આ જર ઝવેરાત, સોનું ચાંદી બધું લૂંટી જઈશું, એટલે હવે નવા મંદિરો કોઈ બનાવશે નહીં। પણ એ ગજનીઓ આવ્યા ને ગયા, બીજા કેટલાય આવ્યા ને ગયા, મોગલો આવ્યા ને ગયા, ઔરંગઝેબ આવ્યો ને ગયો, પણ એ બધાએ જે વિચાર્યું હતું કે અમે હિન્દુ ધર્મને, એના મંદિરોને કાયમ માટે નુકસાન કરશું, પણ એ હંમેશા ખોટો પડ્યો।